હાલોલ શહેરના ગોધરા રોડ ઉપર બારોટ ફળિયામાં ગત રાત્રે મારામારીની એક ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થા અંગે ફરી સવાલો ઊભા કર્યા છે। બનાવ અંગે ભોગ બનનારના પુત્ર દ્વારા હાલોલ પોલીસમાં લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ દાવડા વિસ્તારમાં રહેતા અક્ષય વિનોદભાઈ પંચાલે પોતાની અરજીમાં જણાવ્યું છે કે તેમણે ગોધરા રોડ ઉપર આવેલા બારોટ ફળિયામાં રહેતા ઓમ બારોટ નામના વ્યક્તિ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા, જે રૂપિયા તેઓ પરત કરી ચૂક્યા છે। તેમ છતાં ઓમ બારોટ વારંવાર ફોન કરીને ધમકીઓ આપતો। ઓમ બારોટનો ફોન આવ્યો મારી પર, તો મને જેમ તેમ ગારો બોલવા મળ્યો। તો પછી મેં મારા પપ્પાને કીધું તે કેમ ફોન આવ્યો, તે મેં એમની પાસે પૈસા લીધેલા વ્યાજે અને પૈસા ચૂકવી દીધા, તો બી અત્યારે રાતે મારી પર ફોન આવ્યો, મને મા બોનની ગાર બોલ્યો। તો મેં મારા પપ્પાને કીધું, તો મારા પપ્પા વાત કરવા ગયા। બાબતે અક્ષયે પોતાના પિતા વિનોદભાઈને જાણ કરતા તેઓ ગત રાત્રે ઓમ બારોટના ઘરે વાતચીત કરવા ગયા હતા। તે સમયે ઓમ બારોટ સાથે રહેલા 5 જેટલા ઈસમોએ વિનોદભાઈ પર લોખંડની પાઇપ વડે હુમલો કરી તેમને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા। ઘાયલ વિનોદભાઈને તાત્કાલિક સારવાર માટે હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની હાલતને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। હાલોલ શહેરમાં ગેરકાયદે વ્યાજખોરીના ધંધા અંગે અગાઉ પણ અનેક ફરિયાદો સામે આવી ચૂકી છે। લોકો પાસેથી વ્યાજ ઉપર વ્યાજ વસૂલી કરનારાઓ બેફામ બની રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે આવી ઘટનાઓને કારણે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। હુમલાને ફોન આવ્યો હતો, તમે એને મળવા ગયો, એ લોકોએ મને મેં પૂછ્યું હુમલાનું ઘર કઈ છે, એ લોકોએ મને બધા માર્યો પાઇપ વડે અને મને લોહી લવાન કરી નાખ્યો। મેં એટલે સીધો ઘેર આવ્યો હતો ને રેફરલ હોસ્પિટલમાં આવ્યો છું।